નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપ સર્વે મિત્રોનું આજના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે ખેતીની અંદર કંઈક નવીનતા આવે, ખેતીની અંદર નવીનતમ પદ્ધતિઓ અપનાવી અને સારી ખેતી કરી શકશે એના માટેના આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ. મિત્રો, આપનો પણ ખૂબ અને સાથ અને સહકાર મળી રહ્યો છે. મને અવારનવાર જ્યારે કોઈ ખેડૂત મિત્રોના ફોન આવે અને એ કોઈ વસ્તુ, કોઈ સારું ઇનપુટ વાપરી અને એના હકારાત્મકતા જ્યારે દર્શાવે, મને ખૂબ ખુશી થાય. નવી કામ કરવાની પ્રેરણા મળે. આપ સૌના કોમેન્ટ જ્યારે હું વાંચતો હોય અને એટલી ટ્રાય કરું કે તમારા ફોનના જવાબ દઉં, તમને કોમેન્ટમાં જવાબ આપું, વોટ્સએપમાં સતત વ્યસ્ત સમયની અંદર પણ આપણે સૌ સાથે મળીને આ કામ કરી રહ્યા છીએ. તમારો પણ અને મારી પણ ફરજ છે કે સાથે મળી હકારાત્મકતાથી આવતા દિવસોની અંદર વધુમાં વધુ ખેડૂતોને જોડીએ, સાથે મળી અને બીજા ખેડૂતોને પણ સુધારા આવે એની ખેતીમાં, એને પણ આર્થિક રીતે ખેતી સક્ષમ થાય એના પ્રયત્ન કરીએ. એટલા માટે હું વારંવાર તમને વિનંતી કરું છું. તમારી પાસે ફક્ત હું એટલું જ માગું કે આ જે પણ વિડીયો અહીંથી બનાવવામાં આવે, જે પણ વિડીયો અહીંથી અપલોડ કરવામાં આવે, એટલે એના માટે મિત્રો નવા હો આપ તો આ ચેનલે પહેલું કામ સબસ્ક્રાઇબ કરવાનું કરો. આપણે તો સબસ્ક્રાઇબ કરી લીધી હોય તો બીજા લોકોને પણ સબસ્ક્રાઇબ કરાવી, કારણ કે આપણે એવો એક વર્ગ અને એવો એક મોટો સમૂહ ઊભો કરવા માંગીએ છીએ કે આવતા 2-5 વર્ષની અંદર ખેતીની અંદર જે પણ સારી વસ્તુઓ છે, સાચી વસ્તુઓ છે, જે આપણી ભલામણો છે, આપણા સંશોધનો, વૈજ્ઞાનિકો, એની જે તપસ્યા છે એને તમારા સુધી, તમારા ખેતર સુધી, તમારા શેઢા સુધી પહોંચાડવી છે. ખોટા લોકો, ભ્રામક પ્રચાર કરવાવાળા લોકો, ફક્ત વેચાણ કરવાવાળા અને હાટડીઓ ખોલીને બેઠેલા લોકોને આપણે સબક શીખવાડવો છે. મારું એકનું કામ નથી. હું તો અહીંથી ટેકનિકલ માહિતી આપીને છૂટી જાઉં છું, પરંતુ મિત્રો તમારી પણ ફરજ છે. આપણે પણ આવી હકારાત્મકતા સાથે મળીને આવી એક એવી છાપ ઊભી કરીએ કે લોકો આપણા અભિયાનની અંદર જોડાય. આપણે એવી ઈચ્છા ધરાવીએ કે સારા લોકો આની અંદર જોડાશે તો આપણે આવતા દિવસોની અંદર ખેતીને સમૃદ્ધ કરી શકશું. મિત્રો, એક આગળના ભાગની અંદર આપણે વાત કરી હતી ઉનાળુ તલની, તો આજના આ ભાગની અંદર પણ મારે વાત કરવી છે. ત્યારે મેં વાવેતરનો સમય અને ખાસ કરીને એની વાતો કરી હતી. આજે તમને સ્પષ્ટતા કરવી છે કે ઉનાળુ તલ વાવવો હોય તો એના માટે કેવી જમીન જોઈએ, જમીનની તૈયારી કેવી રીતે કરવી જોઈએ અને કઈ જાતો અને એના ગુણધર્મો સાથેની આ વિડીયોની અંદર વાત કરવી છે. તો મિત્રો, આ વિડીયોને પૂરેપૂરું જોવાનું રાખજો, અંત સુધી આપ વિડીયો જોજો એટલે તમને એના ટેકનિકલ જે મુદ્દાઓ છે એ સમજાય છે. પહેલાં તો ઉનાળુ તલ માટે ખાસ કરીને વાવેતરનો સમય મેં અગાઉના વિડીયોમાં કીધો, ફરી કહી દઉં, 15 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, અને એમાંય ટેમ્પરેચર જે ખાસ કરીને 15 ડિગ્રી સેલ્સિયસથી વધે જ્યારે ટેમ્પરેચર, ત્યારે જ આપણે વાવેતર કરવું જોઈએ. એ રેગ્યુલર એટલે કે 15 ફેબ્રુઆરી પછી આપણે ઉનાળુ સિઝન શરૂ થાય ત્યારે આ પાક વાવેતર કરી શકીએ. હવે મિત્રો, એના માટે જમીનની પસંદગીને તૈયારી કેવી હોય? આમ તો તલના પાકને, ખાસ કરીને તલનો જે પાક છે એ તેલીબિયા વર્ગનો પાક છે. તલનો પાક વધુ પડતો ભેજ સહન કરી શકતો નથી, એટલે એનું એક તો પાણીનું નિયમન ઉનાળાની અંદર કરી શકે, એટલે ઉનાળામાં સક્સેસ થવાની શક્યતા વધારે. ચોમાસામાં મોટા ભાગે પાક ફેલ જાય છે, એની પાછળનું એનું જે ભેજ સંગ્રહ કરવાની શક્તિ નથી. એટલા માટે ઉનાળાની અંદર આ પાકને આપણે ખાસ કરીને જોવાનું છે. એટલા માટે પહેલું કામ એ આપણે ધ્યાને હોવું જોઈએ કે આ ભેજ સંગ્રહ શક્તિ, ખાસ કરીને ભેજ સહન વધારે ન કરી શકતો હોય. બીજું, ઉનાળા તલને કેવી જમીન જોઈએ? સારી નિતાર શક્તિવાળી, જે પાણી ભરાઈ ન રહેતું, પાણી પકડી ન રાખતી હોય, નિતાર થઈ જતો હોય, નિતાર શક્તિવાળી, ગોરાડું, બેચર અને મધ્યમ કાળી જમીન જો હોય તો આ પાક એની અંદર ઉત્તમ સારી રીતે આપણે મિત્રો લઈ શકીએ. ખાસ કરીને મિત્રો, આ પાકની અંદર જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, ચીકણી જમીન હોય, ક્ષારવાળી જમીન હોય અને ખાસ કરીને પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન આ પાકને અનુકૂળ નથી આવતી, એટલે એવી જમીનોમાં મિત્રો વાવેતર ન કરવું જોઈએ. એટલા માટે હું તમને થોડાક જમીન કેવી હોવી જોઈએ અને તૈયારી કેમ કરવી એની વાત કરું છું. બીજું, મોટા ભાગે આપણે ખાસ કરીને તલના પાકનું વાવેતર ક્યારે કરતા હોય કે ઘઉં ચણા કાઢીને વાવેતર કરતા હોય, અથવા ધાણા જીરુવાળા પડામાં કરતા હોય, અથવા જમીન આપણી ચોમાસુ ઋતુમાં કપાસ લીધો હોય પછી વાવેતર કરતા હોય. તો મોટા ભાગે આપણે ખેડની પદ્ધતિઓ આની અંદર બહુ ઊંડી ખેડ કરવાની જરૂર નથી, રોટાવેટરથી ખેડ કરવાની જરૂર નથી, પરંતુ ચોક્કસથી આ પાક લઈ લીધા બાદ આપણે કરબ અથવા પાંચ્યું કે દાંતી મારી અને 1-2 વાર દાંતી વ્યવસ્થિત અથવા પાંચ્યું મારીને જમીનને થોડીક ભરભરી બનાવી દઈએ કે જેની અંદર ગોગડી ન રહે, ઢેફા મોટા ન રહે, કારણ કે એ જમીન આના માટે અનુકૂળ નહીં આવે. સમાર મારી દઈએ, સપાટ વ્યવસ્થિત લેવલિંગ જમીન થઈ જાય અને એની જે ઢેફાનો ભાગ છે એ નાની કાંકરીઓ સ્વરૂપે અથવા થોડીક જમીન વ્યવસ્થિત સમતળ થઈ જાય પછી આ પાકનું વાવેતર કરશું તો ઉગાવો સારો થશે અને કોઈ એને અડચણ નહીં આવે. એટલા માટે જમીન ભરભરી બનાવવી ખૂબ જરૂરી છે. ક્યારા પણ સમતળ અને ટૂંકા બનાવવાના છે, ખૂબ મોટા લાંબા ક્યારા આ પાકને અનુકૂળ નથી આવતા. તો આ વાત હતી જમીનની તૈયારી, જમીન કેવી જોઈએ અને થોડોક વાવેતરના સમયની. હવે મિત્રો, મારે તમને જે વાત કરવી છે ખૂબ અગત્યની છે કે આના માટે કઈ જાતો, ઉનાળુ તલ માટે કેવી જાતોની આપણી કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ કરી અને એ ભલામણો કઈ જાત વાવવી જોઈએ એની પર આજે આપણે સ્પષ્ટતા કરવાના છીએ.
તો મિત્રો ખાસ કરીને ઉનાળુ તલની અંદર જો જાતોની વાત કરવામાં આવે તો ઘણી બધી જાતો રિલીઝ કરવામાં આવી અને એમાં બે પ્રકારના તલ આવે, સફેદ તલ અને કાળા તલ. સફેદ તલ માટે આપણી યુનિવર્સિટીઓએ ગુજરાત તલ 2 નંબરની જાત, 3 નંબર, 5 નંબર અને 6 નંબરની જાતો રિલીઝ કરી. અને કાળા તલ માટે આપણી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા એક જ વેરાયટી રિલીઝ કરવામાં આવી. આપ બધા જાણો છો કે તલની 10 નંબરની જે જાત છે એ કાળા તલ માટે ભલામણ છે. આના સિવાય પ્રાઇવેટ કંપનીઓ ઘણી બધી બિયારણની જાતો એને પોતાના નામથી વેચતી હોય, પરંતુ મારો આગ્રહ એવો છે કે આપ કૃષિ યુનિવર્સિટીઓના મેગાસીડ પ્રોજેક્ટ હોય, બીજ નિગમ હોય, સહકારી સંસ્થા હોય, ત્યાંથી જો આ પ્રકારના સારા ક્વોલિટીવાળા બિયારણ મળે તો એનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ પ્રાઇવેટ કંપનીઓના પણ સારી કંપનીઓના સારી જાતો પણ આપણે મિત્રો વાવી શકીએ. હવે થોડા ગુણધર્મોની વાત કરી લઈએ. આ જે 2 નંબરની જાત છે, ખાસ કરીને ગુજરાત તલ 2 નંબરની 1994માં રિલીઝ કરવામાં આવી. ખૂબ જૂની જાત, 31 વર્ષ જેટલી જૂની જાત છે. એટલે પહેલાં હું સ્પષ્ટતા કરી દઉં મિત્રો, જાત ખૂબ સારી છે, પરંતુ હવે એટલી બધી જૂની જાત છે એટલે આપણે નવી જાતો સારી રિલીઝ થઈ છે તો એમાં આગ્રહ રાખીએ. પરંતુ આના કેરેક્ટર જોઈ લઈએ. 1994ની અંદર રિલીઝ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા આપણે કરવામાં આવી અને એનું જે ઉત્પાદન છે, સરેરાશ ઉત્પાદન આમ તો 790 કિલો આજુબાજુ છે. એટલે લગભગ વીઘા 16 ગુઠાના વીઘા દીઠ આપણે જોઈએ તો લગભગ 5 થી લઈને 7 મણ આજુબાજુ આની સરેરાશ ઉત્પાદન મળે. અને વધુમાં વધુ એની પોટેન્શિયલ યીલ્ડ જેને કહીએ, વધુમાં વધુ ઉત્પાદન આવવાની જે ક્ષમતા છે એ લગભગ 1950 કિલો પ્રતિ હેક્ટર છે. ઉત્પાદનની દ્રષ્ટિએ પોટેન્શિયલ યીલ્ડમાં ખૂબ સારી જાત છે. બીજું, ખાસ કરીને આ જાતના દાણા સફેદ દાણા છે, રૂવાટીવાળા એના છોડ છે. બીજું, એના બેઠા જે બેહે છે, ખાસ કરીને છોડની અંદર બેઠા હોય ચક્રાકારે, એટલે આપણું ચક્કર જેમ હોય તમે બધા જાણો છો તલની અંદર, તો એ ચક્રાકારે એના બેઠા બેસવાની ખાસિયત આ 2 નંબરની જાત ધરાવે છે. બીજું, મેં કીધું આ જૂની જાત હોવાને લીધે આપણે એનો બહુ આગ્રહ રાખતા નથી. એના પછી જે રિલીઝ થઈ એ 3 નંબરની જાત, ખાસ કરીને ગુજરાત તલ 3 2006ની અંદર આ જાત રિલીઝ થઈ. એની ઉત્પાદન શક્તિ લગભગ સરેરાશ ઉત્પાદન જે 729 કિલો પ્રતિ હેક્ટર છે. એટલે લગભગ 2 ને 3 નંબર બહુ વધારે પડતો એનો ગેપ નથી. અને એનું પોટેન્શિયલ યીલ્ડ વધુમાં વધુ ઉત્પાદન ક્ષમતા છે એ 1600 કિલો પ્રતિ હેક્ટર છે. ખાસ કરીને આની અંદર પણ સફેદ અને મોટા દાણાવાળી આ જાત છે. બીજું, લાંબા અને ખાસ કરીને પહોળા એના જે બેઠા છે, લાંબા અને પહોળા બેઠા એની અંદર આવતા હોય છે. આની અંદર ખાસ કરીને 2 નંબરમાં જેમ ચક્રાકારે બેઠા બેસતા છે એમ 3 નંબરની જાતની અંદર બેઠા છે એકાંતરે, ખાસ કરીને એક બેઠું મૂકીને બીજું ત્રીજું એ રીતના એના બેઠા ખાસ કરીને બેસતા હોય. અને આની અંદર ડાળીઓ ફૂટે છે. એટલે આ ફૂટવાળી જાત જે ઘણી ડાળીઓ ફૂટવાળી જાતની અંદર આનો સમાવેશ 3 નંબરનો મિત્રો થાય છે. ત્યારબાદ જે રિલીઝ આપણી જાત થઈ એ ગુજરાત તલ 5 નંબરની જાત રિલીઝ થઈ અને એ 2015ની અંદર રિલીઝ થઈ. લગભગ 9-10 વર્ષ જૂની જાત છે, પણ ખૂબ સારી જાત છે. આ જાત વાવવી જોઈએ અને એનો અખતરો મિત્રો આપણે કરવો જોઈએ. તો 2015ની અંદર 5 નંબરની જાત રિલીઝ કરવામાં આવી. એનું સરેરાશ જે ઉત્પાદન છે 1241 કિલો પ્રતિ હેક્ટર છે. એનું વધુમાં વધુ ઉત્પાદન આપવાની જે ક્ષમતા છે 2344 કિલો પ્રતિ હેક્ટરે. ખૂબ સારી અત્યાર સુધીની જે વેરાયટીઓ છે એની અંદર સૌથી સારી પોટેન્શિયલ યીલ્ડ ધરાવતી જાત આ ગુજરાત તલ 5 નંબરની જાત છે. તો મિત્રો આ વાવેતર માટે યોગ્ય ગણાય આપણા માટે. આ પણ સફેદ અને મોટા દાણાવાળી જાત છે. એના બેઠા છે, ખાસ કરીને એના બેઠા બેસવાની જે ખાસિયત છે એ સામે બેઠા, એટલે 2 બાજુ આ રીતના બેઠા એની અંદર બેસતા હોય છે. બીજું, આની અંદર પણ ડાળીઓ ફૂટે છે. એટલે આ ફૂટ ડાળીઓની થતી એટલે ઉત્પાદન જેમાં ડાળીઓ ફૂટે વધારે એની અંદર મેક્સિમમ ઉત્પાદનની ક્ષમતા હોય તો આ 5 નંબરની જાતમાં છે. અને ખાસ કરીને ઉનાળા માટેની આ બેસ્ટ જાત છે. તો મિત્રો ગુજરાત તલ 5 નંબરની જાત આપણે સિલેક્ટ સારી રીતે આપણે કરી શકીએ અને આ જાત આપણે મિત્રો વાવવી જોઈએ. ત્યારબાદની જે નવી લેટેસ્ટ જાત આપણે રિલીઝ કરી છે એ ગુજરાત તલ 6 નંબરની જાત. અને ખાસ કરીને આ જાત આમ તો કહેવાય છે કે 2017ની અંદર રિલીઝ થઈ. અને મોટાભાગે મેં અગાઉ વાત કરી એમ કે આમ તો આખા ગુજરાત માટે ચોમાસાની અંદર આ ભલામણ કરેલી જાત છે, પરંતુ સૌરાષ્ટ્ર માટે પર્ટિક્યુલર ઉનાળાની અંદર મિત્રો આ જાત વાવેતર કરી શકીએ એવું અમરેલીના જે સંશોધન કેન્દ્ર છે એનું જે મેં આખો અભ્યાસ કર્યો હતો એની અંદર ઉનાળાની અંદર આ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 6 નંબરની જાત પણ મિત્રો સિલેક્ટ કરી શકાય. આની અંદર પણ સરેરાશ ઉત્પાદન ક્ષમતા જે છે 1010 કિલો પ્રતિ હેક્ટર છે અને વધુમાં વધુ એનું પોટેન્શિયલ યીલ્ડ છે 1611 કિલો પ્રતિ હેક્ટર. એટલે હું અહીંયા જે હેક્ટરની વાત કરું છું એ 100 ગુઠાની વાત કરું છું. નાના વીઘા હોય તો 6.5 વીઘાની વાત કરું છું. એટલે એ પ્રમાણે મિત્રો થોડુંક તમે હેક્ટરને પણ કન્વર્ટ કરી લેજો. તો આ ઉત્પાદન ક્ષમતામાં મેં કીધું 5 નંબરને કોઈ જાત બીટ કરતી નથી. એટલે સૌથી સારી તો 5 નંબરની ઉત્પાદન ક્ષમતા જ છે. અને ખાસ કરીને આની અંદર પણ બેઠા છે એ ચક્રાકારે જોવા મળે છે. એટલે આ બધી વેરાયટીઓની જે ખાસિયતો મેં તમને વાત કરી એમ 2 નંબર 3 નંબર 5 નંબર અને 6 નંબર આ 4 જે જાતો છે એની અંદરથી આપણે કન્ક્લુઝન કાઢવું હોય તો 5 નંબરની જાત સૌથી ઉત્તમ. ત્યારબાદ 6 નંબરનો પણ આપણે મિત્રો અખતરો કરી શકાય અને 2 અને 3 નંબરની તો વર્ષો જૂની આપણી જાતો છે જ.
તો 3 નંબરની પણ જાત વાવી શકાય. તો મિત્રો આ હતી આજના જે આ ટોપિકની અંદર આપણે વાતો કરી. કેવી જમીન જોઈએ, જમીનની તૈયારી માટે શું કરવું અને જાત પસંદગી. ખાસ તો વજન મેં એટલા માટે આપ્યો છે કે જાત સારી જો સિલેક્ટ કરશું તો ખૂબ સારો ફાયદો થશે. અને આ બધી જાતોનું 1 હેક્ટર એટલે 100 ગુઠાની અંદર આપણી યુનિવર્સિટીઓએ 3 કિલો પ્રતિ હેક્ટરે એનું બીજ દર રાખવાની ભલામણ કરી. દાણો નાનો છે એટલે રેતી સાથે મિક્સ કરીને ઓટોમેટિક વણણીથી પહેલાં પૂંખીને વાવેતર કરતા ઓટોમેટિક વણણીથી વાવેતર કરીએ. અને ઓટોમેટિક વણણીની અંદર પણ સિલેક્ટ એવું કરીએ કે દાણો વાહે પૂંખાતો જતો હોય એ રીતના જો વાવેતર થાય તો ખૂબ સારા પરિણામો, સારું ઉત્પાદન, સારો ઉગાવો અને ખાસ સમય, તાપમાન આ વાવેતરના માટે આપણે યાદ રાખીએ તો ખૂબ સારો ફાયદો થાય. મિત્રો આ વિડીયોની અંદર આ મારી માહિતીમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો. 95 58 29 48 28. ફરી નંબર બોલી જાઓ, 95 58 29 48 28. આ નંબરમાં આપ વોટ્સએપ મેસેજ કરી શકો. આપના કંઈ પ્રશ્ન હોય તો સાથે મળીને નિરાકરણ કરશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા મુદ્દા સાથે, નવી ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો આ વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.